હેલો સુપર કિડ્સ, કેમ છો? મજામાં? આ વિડીયોમાં આપણે એર વ્હીકલ એટલે કે હવામાં ચાલતા વાહનો વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. આ છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટરનો ઉપયોગ નજીકના સ્થળો ઉપર આકાશ માર્ગે જવા માટે થાય છે. તેમજ તેનો ઉપયોગ પૂર, ભૂકંપ જેવા બચાવ કાર્યો તેમજ પેટ્રોલિંગ માટે પણ થાય છે. આ છે પેરાશૂટ. પેરાશૂટનો ઉપયોગ વિમાન કે હેલિકોપ્ટરમાંથી આકસ્મિક સમયે નીચે આવવા માટે થાય છે. તેમજ પહાડી વિસ્તારોમાં પેરાશૂટનો ઉપયોગથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય છે. આ છે સ્પેસક્રાફ્ટ એટલે અવકાશયાન. સ્પેસક્રાફ્ટનો ઉપયોગ અવકાશમાં અવકાશયાત્રીઓને મોકલવા કે ઉપગ્રહોને મોકલવા માટે થાય છે. આ છે હોટ એર બલૂન. હોટ એર બલૂનનો ઉપયોગ પેરાશૂટની જેમ પહાડી વિસ્તારોમાં થાય છે. બાળકો, આને તો તમે જાણતા જ હશો. આ છે એરોપ્લેન એટલે વિમાન. વિમાનનો ઉપયોગ દૂરના અંતરે હવાઈ માર્ગે મુસાફરી કરવા માટે થાય છે. સીપ્લેન. સીપ્લેનનો ઉપયોગ જળ અને હવા બંનેમાં થાય છે. એટલે કે તેને ઉતારવા માટે દરિયામાં અથવા નદીમાં પણ ઉતારી શકાય છે અને ત્યાંથી હવાઈ માર્ગે ઉડાન ભરે છે. એરકાર એટલે ઉડતી કાર. બાળકો, જાપાન, કોરિયા જેવા દેશોએ આ પ્રકારની ઉડતી કાર બનાવી હોવાનો દાવો કરી રહ્યા છે, જેના દ્વારા આપણે આવી નાની નાની કારમાં નજીકના સ્થળો ઉપર હવાઈ માર્ગે મુસાફરી કરી શકીશું. ફાઇટર જેટ. ફાઇટર જેટનો ઉપયોગ યુદ્ધમાં તેમજ પેટ્રોલિંગ માટે થાય છે. કાર્ગો જેટ એટલે માલવાહક વિમાન. કાર્ગો જેટનો ઉપયોગ એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન પહોંચાડવા માટે થાય છે. પ્રાઇવેટ જેટ એટલે ખાનગી વિમાન. પ્રાઇવેટ જેટનો ઉપયોગ અંગત મુસાફરી માટે થાય છે.
સેટેલાઇટ એટલે ઉપગ્રહ. સેટેલાઇટનો ઉપયોગ પૃથ્વી ઉપર તરંગો પહોંચાડી આપણને મોબાઈલ નેટવર્ક, નેવિગેશન, મનોરંજન વગેરે જેવી સુવિધાઓ માટે થાય છે. ડ્રોનનો ઉપયોગ વિડીયો શૂટિંગ, પેટ્રોલિંગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડવા વગેરેમાં થાય છે.